તમે તો આખો દાડો બહુ ચા પી પી કરો. બસ ચામાં તો ધરાતા જ નહીં. શિયાળાનો સહારો ગોડી તેમાં હવે તો ઉનાળો આવ્યો ભલામાં આવું તમે હજી તો ઠંડી પડે છે શું ઉનાળો આવ્યો કે આયો કે તાણ હવે કેટલી ગરમી પડે છે. આપડે પેલું શું કહેવાય લગ્નની તારીખ છે ને આવે છે કે જે હમણાં 4 દાડા પછી આપણે લગ્નની તારીખ હા? હવે 12 મહિના પૂરા થઈ ક્યાં ગયા. કરે? બાપુ આવ્યો બીજા છોટી રહો હાય. આખો દાડો છોટી રહો હોય કને શાદ હો બેઠો બેઠો બીજું કશું કરવું નહીં તમારે 11 વાગ્યાનો પોણી વાળવા જોશું તમને ખબર છે એક વખત ચા લઈને આવ્યો છું તું કર બાપા કીધું આમાં સામે લઈને તે સાન ગોઠિયા લઈને જાઉં છું ગોઠિયા મોઠિયા તેલ પીવા જા આ દેવો ભરાવી લે એમ કે છે આટલું બધું આદરી મેલ્યું છે ને બાપા તો કોઈની વાત કદી હોભરવા દીધી હે તમે બાપા? બાપા શાંતિ રાખો જો ને દેવાની વાત કરતા હોય ને તો દેવાનું તો ભૂલી જ જજો દેવું કોઈ મી નહીં કર્યું કે મને નહીં કર્યું દેવું અમે તમે પણ- કર્યું છે શી ખબર અમે દેવો કર્યો છે. તાને તો તમારી તમારે સાથે પહોંચવા બી દેવો કર્યો છે તો શું કા કરવું પડે દેવું તું કા કરવું પડે એ વખત કૂદી રહ્યો તો ને તાન વળગોળું કઈ નાખો ના કઈ નાખો ડીજે કે લઈ જો તે છોકરો તમારો હતો ને કરીમાં હું નવાઈ કરી આખી દુનિયા કરે છે કોઈ નવાઈનું કરી નહીં આલ્યું તમે. માપમાં બોલો બાબુ માપમાં બોલો કડા હું બોલો છો ને તમને ખબર છે પેલા ફોન છે બધું વાત ખબર સાચી છે. છે બાપાની કોઈ તમે કોઈ નવાઈનો નહીં પૈણાવ્યો આખી જગત છોકરા પૈણાવો છો જગત છોકરા પહેલા આપણા ગામમાં લે બંધ હતું વરઘોડું તોય તું શાલી તો વરઘોડું કરાવી 2 લાખ રૂપિયા દંડ મેલાયો ગામમાં તે ગામમાં- ના બેઠો દેમાં એમાં એક ના એક છોકરો છું કરી બહુ નવાઈ કરી વાત કરો છો તે. ખબર. તમે એકલો નવાઈ નું કર્યું છે કોઈ મોટો તીર મારો ને એવી વાતો બાપો કરે છે. બોલો મને તો બહુ રી આવે તમારા બાપા ઉપર. દેવું તાર મારા તો થયું છે બધું દેવું જો બાપા દેવામાં હું રૂપિયો નહીં હાલવાનો તમારે ચોખ્ખું કહું છું તમારે પર હોય તો જાતે પર જો બાકી દેવાની વાત ના કરતા તો આપણા અમે જોડે. હાલવાનું એ નહીં હોય તો તારું. નહીં વધારાનો હોય કે હાલો લેવા પૈસા નહીં હાલતા. કરો તમાર જીન ખબર છો આખી જિંદગી અમારે તો દેવા પર એમ જ જતી રહે કે આ ગયડો રે મને હું કહી દઉં તમને હું મારે ભેગું નહીં રાખું જો ના હોય તો કાઢો કૂટાઈને આપણા તારું. ભેગું નહીં ચાલે હું કહી દઉં તારું. વૈકણ આપણા દખ બધું કર્યું છે હોય કારણ દેવું આપણે ભરવાનું જો કે આ ધંધા દ્રાસ બધા કે વિવાહ કર્યા આમાં વિવાહમાં કોઈ શાલ લાયા નહીં દેવું કરીને વિવાહ કર્યા કોઈ નવાઈ કરી છે એમાં લે આપણે જે અત્યારે વિવાહ કોણ નહીં કરતું મારું એમ કેવું છે હે અરે આયા પીપળું ચેવું થયું છે બધું અસલ ના હોય ને તો જોઈ દઉં મને પેલું- હા હા સજા સજા આવો. ઓ વાહ સજા તારા હારો સજા મારા હારો તો લોકા જાશે એ લોકોને બોકાઈ જતા નથી પેલા પૈસા લઈ જશે શું કરવાનું છે પૈસા તમારા હા પૈસાનું તો કોક કહેતા હતા એ તો હાલ દે હિતી હાલ દે નહીં મેકી દે 12 મહિના થઈ ગયા પૈસા લઈ જઈ એ બધું ઈકણ કહેવાનું હોય કણ જો મારા ઘેર આવીને મને આ બધું આ નહીં સારું લાગતું કહી દઉં તમને. તમે નહીં રહેતો એ ઘર તમે તમે રહ્યા નહીં છો વર છોકરાને બાયરી અમે રૂપિયા લીધા છે તો કને લીધા છે તાન કને લીધા છે જેને લીધા હોય ઈકણ જો કે તમે હાથે કરીને હું કજ્જા કરો છો કેટલી હરિયો કાઢવાની મોની મોટો આ હરિયો કાઢીને તો મારા બૂટે કહી ગયા એ પૈસા મેકી દેવાનું કરો કે મારાથી ભૂંડું કોઈ નહીં પણ જોવા તમારા પૈસા તમને મળી જાય મળી જાય નહીં મારા હોજ પડતા પડતા પૈસા જોવું હાર કહું છું મારા હારો આવ ને એટલે કહું છું હાલ ઘેર નહીં મારે એક કોઈ ઘેર ઘર બને છે અને તમે આ નાટક કરો છો ઓય કણ એરા હોબરું છું ઓય કણ શું કને હંભરાવશો તમને સંભળાવું છું તને સંભળાવું છું કેમ લીધા છે તમારા મી લીધા છે ઓય કણ રોજ દાડો કણ ઉતરી પાવર પડો નહીં છો. કરવાનો પૈસા બેકવાન કર સોનો મનો એ બધા ભેગો થઈ મારા હારો આવ ને એટલે કહું છું જો આ કહી દેજો પાછો ના ફરતો પાછો નહીં તો વર રાખજો ઘર સુધી ખાલી કરી દે હું આમ જશો તાકાત તમાર હોય તો મનમાં આવજો ઘર ખાલી કરાવો હોય કણ કોઈ હાલી નહીં ચલાવતું આલી નહીં ચાલવતું તે હોય કણ ને તાવ અને માર બાપાને હારાને કઈ કઈ થાચી કે લોકોના રૂપિયા લઈ લઈને આલવાનું કરો હોય કણ આ વસ્તી મૂઢો ચૂંટી ખાય છે ઈવન ચો ભણવું છે બધું વાર પડી દેવા દે આ તો હમું તો વસી હેતરમાં બધું એવું નાખ્યું છે ને હા ઝઘડાય થાય છે બધું થાય છે પણ ખોરી દેવા દે છે આ તો એવી સંપલે તો મોટે તો મેલ્યા મારા બાપા ચોકણ હેડ્યા આ આપણે કંથાણની વાળ વસી આ પડી પેલો ડોહો આય તો તું હોય કણ આ રૂપિયોની આ પૈસાની આખો તો ઉઘરાણી કરે બધું સારું લાગે છે કોકના લીધા હોય તો હાલવાનું કરો કે હા મૂર્તું તમે તો વાઢીને છેડે મૂક્યું હોય પણ ઘેર કોક હોય ને એનું મોઢું ચૂંટી ખાય વસ્તી અને આ બધું મન તો પોહાતું જ નહીં હું તમને કહી દઉં પણ મારા પાહણ હોત તો હાલી ના દીધા હોત હું કે બાપ હોભળું આટલું બધું પણ મારા હું હબળું પણ તમે જો હબળવા રહો છો વૈકણ કે ના હબળવું પડશે ના પેલા ઘેર હોય છે ના તમે ઘેર હોય છો મારા વસ્તી ઘેર આવી ના નાટક કરે બધું સારું લાગે છે નાટક જલસ રૂપિયા ના હોય તો કોકની બેંક લૂંટો કો તો ગમે તે કોકના ઘેર જઈને ચોરી કરી આપ પણ આટલું પૂરું કરી દે મારે કોઈ જોવાનું નહીં એટલે તમારામાં નહીં આવતું એમ તમારામાં છોકરામાં નહીં આવતું આ દેવાનું એમ એટલે હું રૂપિયા લેવા જીતી લોકોના ઘેર હા કશું આવતું નહીં હું ભરું છું ભરું છું નહીં મના નહીં ગમતું જો કહી દઉં એમ કહેતું તો પૈસા મારા કરી આલો હું કહેવાનું મારા
જોવો. એક હવારોનો આવ્યો છે ને તમને કચ્છી પાડીઓ ખોલું છું ને પણ હરામ તો મારા બેટા મજૂરી હાલું તો કોઈ આપવા માગતો નહીં. તમે કંટાળ્યો છું ઊંઘનો ઓર આપવું છે અને પોતે હમુરનું કશું આપવું નહીં. 2 પાડીઓ લાંબી છે સોળી મેળવા જવાની. હા હો ભા એક પાડો ચડાવે છે ને અને પછી એક પાડા રોજ ને બધું કહી જાય ને પછી ચિંતા તો કઈ ખેતી જ ના કરે. હા હવ દા પાડીઓ કરી ભાઈ પાળી કરી પાણી વાળું છે ઓવે ઘાસ વાળ્યું છે તો ઘણી જાડી પાડી સળાઈ છે. પાણી આ સરતું નહીં હોય કણ એટલે સડી જાય. ઓવે બે હારું એક કોમ લઈને આવ્યો છું બરાબર. આમ આખા ગામમાં તું શું કહું તોય તને અને ના કહું તોય તને હા પૂછ્યું છે કે રપત પડે છે યાર જબ્બર. રપત જીવશું તાર તો પડશે. અમારું થોડું દેવું થઈ ગયું છે માપનું હા બરાબર. હા હા પૈસાની હાલ જરૂર છે ઓછામાં ઓછા 70,000 રૂપિયાનું શોખ વળી વળ પડતો હોય તો મને કરી આલ તો હું આ બધા ઘેર આવતા તો બંધ કરાવું. ઘેર આવતા બંધ કરાવવા થાય છે પણ હાલ તો સારું મારા પણ હાલ તો 1 રૂપિયો નહીં. આ ખાતર નાખ્યું ને તો ઉછી પાછી ના કરીને લાઈન નાખ્યું છે ને હાલ 1 રૂપિયો નહીં પણ થોડા દાડા છેડે આગા પાછા કરીને તને થોડા વળી આલું તને બીજું શું કહું. અને શું હોય કોઈના પાહાને લે તારા જેવા લેવા જવા મને તો કોઈ હાલતું નહીં હોય કારણ બરાબર. કારણ કે છોકરાને તને ખબર છે ને એ વખત દંડ બંધ ભર્યા વળખોળો કર્યો ના તે કર્યું. ઓય રિયો પાછું ખાશું છું તું પાછું તારે પેલું જમીનોનું થોડું ડખાતા એરિયા પૂરા કરે એટલે હારું હું દેવામાં પી ગયો છું ને એટલે ભાઈ તમે સાચું કહું ને તો છોકરો અને બાયડી બે 1 રૂપિયાનો ટેકો નહીં કરતો અને બધું જાણે ત્યાંનું કીધું ખબર તે કર્યું છે ને તું ભોગવ. ના એ છોકરાની બુદ્ધિ ઓછી કહેવાય. આમાં સર તારો છોકરો દેવો છે કાયમ દીધી મોઢા સળાયેલો છે એટલે નહીં બાયડીએ નહીં મોનાવી કે છોકરો નહીં મોનાવ્યો બોલ. કોઈ ખર્ચો તો બધો એના દોચી જ કર્યો છે. તારી આ જમીન ઉપર તું કોઈ ખાઈ નહીં ગયો મુકે દારૂ પી નહીં ગયો રમી નહીં ગયો. આ જમીનોનું કર્યા ડખામી નોમ કરાઈને કઠલા કર્યા દેવ કર્યો કના દોથી એના દોચી કરે એટલે એને સમજવું પડે. એમ બુદ્ધિ નહીં નામો અને બાયડી બે એમ જ કહેશે કે તમે દેવું કર્યું છે ને હા તો તમે ભરો હું 1 રૂપિયાનો ટેકો મય નહીં કરવા શું કરવા મારા પર ભરાઈ ગયું. એને વિચાર કરવો પડે કે કોઈ મારા હારે કોઈ મારા દોચી જેવું કર્યું કોઈ ઈવન દોચી જેવું નહીં કર્યું કે એક ના એક કોઈ 2-3 છોકરા હોય તો ભાગલા પડી યાર. હા પણ એક ના એકમાં હું ભાગ પડવાના ગોડા. તું ચિંતા કરે અને ગભરાય ના બરાબર. ગભરાઈ તો હું જોઉં છું યાર સાદનો ગભરાઈ ગયો છું. જો પૈસા હાલ મારા પાસે નહીં બરાબર પણ તને થોડા દાડા છે ચોખ્ખી આગા પાછા કરીને તો ભાઈ બંધ એટલે હું તને થોડા ઘણા આલું છું. હા તો થાય તો મને કરજે ને ઘેર આવજો હો. હા રે હું પહેલા તને ઘેર આવીને આલી જઈશ તું ચિંતા કરે પણ હાલ નહીં ને હાલ આલી જો. ના આ તો ખાલી કીધું હજી જિંદગીમાં આપણા જેના હતા તાના ભાઈ બનશે પણ હજી તો નહીં કીધું. હા એ વાત કદી મને પૈસા નહીં કીધું કદી પૈસા સંબંધ પકડો ભાઈ પૈસા. હા હા રે હા બધો મારો ભાઈબંધ તરાહી ગયો છો ભાઈ. એકના એક છોકરો છે ને તો એમ મારા બેટા ડોહાને ટેકો કરતા નહીં અને બધું ડોહા ઉપર વાળી છોડીને નાખ્યું છે પણ શું કરે ડોહો કયો હળો હા બધાને આવું થાય છે. ઓહો ઈમાં એવું ના કરવાનું હોય તો કરીએ છે બધું હું કહું કશું છું. નહીં કરું બાપા. હવે કોઈ બાકી જ નહીં રહ્યું. બોલો હું એવી થાકી જઈશું ને કે હું કોક હાના કરીને મરું ને એવું થઈ ગયું છે. અને હું તમને કહી દઉં બાપા ઓહની ઓને બાપના ભેગું રહું હોય ને હું આગળ આજે ને કાલે ને હું તમારા અંગત હાલ આવું છું બસ. ના મારા ગાત નહીં આવું પણ આપણે હું આમાં આવીએ એટલે કહું છું ઈવન હે મારા હારણ હું મારા ભેગું નહીં રાખું જો તમને કહી દઉં. આપણે ઓને પાલવા તો મને રાખે ના પાલવા ને તો હું તમારા અંગત આવું છું હેડો. એ તો કરીએ છીએ પછી બધું તને મારા ઓલે તારે જવાનું ચોય નહીં જવું એ રહેશે. તો એવું હોય છે ને તો આપણે ગમે તે કોઈક રસ્તો કરીએ. રસ્તો જો. તો કાઢી ગયા અને રેમ કહેશે કે દેવું ભરો આમ દેવું તો હંમેશાથી ભરીએ કયો. ફૂલ્યા પરીએ અને બાપા મારા ઓલે ચોકન બધું કર્યું છે. મારા ઓવા. બાપને જોડે મારા રૂપિયા લીધા છે. વાત અને સાચી બધું છે. મારા ઓલે જોડે માં કરીને બેઠો ને હું દેવું ભરું ચોથી ભરું વસ્તી ગોમની વસ્તી આવે ને બાપા તે મારું મોઢું ચૂંટી કાઢ મને શરમ આવે કે મારા માઈતરના ઘેર મેં કોઈ દર આવું જોયું નહીં અને એકણ વસ્તી ઉઘરાણીઓ કરવા આવે. પણ યાર આયા ને ચાલો સમાચાર ના આલ્યા. સમાચાર હું હાલે કયો તાને હું તો પેલી સળાઈ થી પાડ્યો. એ તો પાડ્યો તો આમ સરાબી જ પડશે કા હે એવું કર્યું છે તે ભરજો પાછા દેવું કા ઓવા. તો માપનું સાથે ભરાઈ જાય એમાં શું એ ચિંતા માપનું કરવાની હોય? વૈતાને ભરી દેવાનું તો થોડી કીધું ભરી દે તું કઈ માર મી તમને કીધું છે ને એ વાત કરો બસ વો વાતની એક જ વાત મારે કહો ભરવું નહીં બાપા. ફફડો આ બે જણા દેવું નહીં ભર્યું એમ તમે કર્યું છે તમે ભરજો હા હારું હું મારું ગમે તે વેચીને હું દેવું ભરે બસ ચિંતા કરશો નહીં. ચાણા પશુ ચાણા ભરશો હું વેચશે તમારી જોડે હું સા
દેવા વાળો બાયડી કોઈ મહિના નાખે શું મહિના નાખે કેજો મહિને રોજ તેદાર ના પેલા બસ બાપા મને હું કહી દઉં મારા માઈતેના ઘેર બાપા આપણા ઘેર કોઈ દર આવું જોયું છે કદી આવી તો અમારા ઘેર કોઈ ઉઘરાણીઓ કરવા ના આવે કોઈ ના આવે મારા ઘેર હા. અને ઓય કડાઈના હાયા પડ્યું ને તારે કાઠું પડે સચમ ના પડે अब તમે દેવું કરી છે અને માર છોડી એકલી ઘેર અમે ધમકાઈ દો અહીં થોડું ચાલે યાર અલે આ પણ કોણ ધમકાવે છે ખાલી એ તો કહી દેવાનું હતું તેદાર અને પેલા મારા- આયા તા નેનજી કોણ ક્યાં ખોદાવો તે મારા તો થી કર્યું છે જીવન નતા આયા તાણ અલે તમારા જમાઈ માટે જ મેં દેવો કર્યો છે કે પણ મેં એ કહી દેજો વન આવવાનું બોલ્યા બીજી ફર બોલશે તો હા. કે ભાઈ નાખો ઘેર થઈ અલે તો અમે જવાબ પૈસા તો લેવા જતા ઈવાની એમ કરો તય તય તો જુદારો હે પછી એ જ કરો ને તો એટલે પાછા. તમાર પાસે ગ્રોણિયા આવું હોય ના આવે હે હું કીધું તમે જુદારો જુદા જો મારા કહું છું. ભેગું તમે આજે ને આ કાલે તમારા ને બસ છોકરોના મારા છોડી બે જણો જુદો રહે તમે જુદારો સાપરા પરી રહો આવ દેવું પર જોતા હતા પણ ભાઈ મોય છો જુદા એક ના એક છે ને મોય છો બધું જુદું રહેવાનું આવે છે એ તો હું મારી રીતે કોઈ ગમત તે છે ને ઓર પાડું છું આગળ નહીં પાડવો મારો ઓર તમાર ઓર પર તાણ આવજો તમ તાર અને એ મજૂર કરીને લાઈન આવવું હોય ને ઘર ચલાવવું હોય ને તો નક મારા ઘેર તમે આજે ને કાલે ને બસ બસ ઓય બધા ઉઘરોણિયા ડારો ઉગી રહી ચાલુ થઈ નહીં જે તમાર તો હેતમ જતું રહું તમારે તો જવાબ આલવા છે જવાબ પર છોડી લાલવાના હા સણકાઈ જતા રહે કદી મી સણકો નહીં કરે તાન ના ના તારું કેવું થાય કે કોને મારું તો એક જ કેવું થાય છે કે મારે આ બધી જફા કરવી નહીં હું તો જુદો હારો બાય. મગજ મારી જો એટલે હું જુદો રહું એમ? આવું. હા જુદા જફા થાય અને તમારે જુદું ના રહેવું હોય ને તો હું મારા બાપા આગળ હાલ જવા તૈયાર છું ના, લ્યો એ જવું તારે. જુદો રહી ગઈ છી. હારું હેડો કશું વાંધો નહીં હો. જુદો રહો. કોઈ આવતા બાતા જવું પડવું. અને કોબરો લઈને એમાં જશું. ગોદડું કોબરું આલ દે આપણી છોડી ઉપાડો તું ફોન જવાબ આલો બધો. ઈ તો નહીં આલે નહીં ફોન જ આલે કોઈનો, હે, ગમે તે ઉઘરાણીઓનો ફોન આવે ને ફોન નહીં ઉપાડતા બધા જેટલા તેદાર પેલા ગોમ વચ્ચે માનવું કે કહેજે કે તાર બાપો પૈસા મેલ દે કઈ મારી ઇજ્જત જ નહીં. બાપરો અમે કહી દેવાનું કે જુદો રહેશે મારા બાપો મારાથી કોઈ લેવા ખાવા નહીં ઈ જોતા તો સાપરો કહી દેવાનું બરોબર ઈ મત કહી દઉં હું તો બધોને. હા સોળી હું સૌતા નહીં હા બાપા ખાઈને જોગતી ના આવે રોટલા ના સોળી ખાવું નહીં બરો, ઈ વન જુદા મેલીને જો તમે ગમે તે કરો જુદા મેલીને તો કે રે નહીં જોય અને જુદું તો કીધું તાણે સોજા બુધાલાલ જુદા રહી જજો પાછા નહીં તો એ તો નહીં જોતા. તમે કે વેકીન. ઓય હેડ્યા અને તારે તારે અને કોઈ લઈ વધારાનું કોઈ લઈ ના જાય જોવો તમે આટલો લોટ આલ થોડો લોટ કોઈ નહીં આલવો કશું નહીં. મારું ખાલી આમાં છે ને હે? કોબરો છે હે અને એક પેરણ છે હારું. મારું ધોતિયું છે બૂટ છે બસ હો. અમો ગ્રોણિયો હોય ને આપો તો આ કોઈ કીધું હોય તમને નહીં. હો કા મારા વગર કોઈ ઉઘરાણીઓ આવ્યો તો કોઈ મજા નહીં નહીં આવે હોય તો હો વાત નહીં એક વાર. અમે સુખ શાંતિ રહે થેલો ફેરવાનું કીધું આ લાખ થેલા હું વખત. સો પેલા થેલામાં તો બતા- કોઈ નહીં લ્યો જોઈ લ્યો પણ લાખ વખત વિચાર લીધું છે ને. લાખ વખત નહીં 1 લાખ ના 10 વખત વિચાર ચારે બસ રૂટ છે. સારું. હા હા આખો દાડો ગામના ઓટલા તમારો બેહી અમને રહું. ઘેર ઉધી તમારે શાંતિ બસ બસ કાંઈ? બાપા આ લેટ હું દવા મારી છોડી હો કા ખાવું નહીં ના નહીં ખાવ હા? નહીં ખાવ આ હા ફોન આવ્યો તો હા, ઉપાડો જોજો. આ ભૂલી ગયા તો ફોન જ લે ઈ જઈ લે ના હોય તો દવા જેજે મત તો ઘેર મારા બાપડો ભાઈબંધ એકના એક છે અને મારા બેટા એક તો કરું છું ઘર ખુલ્લું છે અલે જીગરિયા આવો ઓ જીગરિયા કાળુ પાછો લાડમાં બોલે કાળિયા હા, બોલો બોલવામાં તો ખરા ને હા. ટ્રેક્ટર ફેરા કરત નહીં એ તો પેલા આપણા ગુરુ મહારાજ નું નહીં હોય કાન પ્રાણ પ્રતિષ્ઠા ઓહો ઓહો તે ગામમાં રેત ના ખાવું ના ના બરાબર અમે હું કહું છું કે પેલો તારો બાપો મોદો પડ્યો છે અને હા સળ્યો છે કે તું જા છે એને દવાખાને લઈ જા જો વડા હા. કાકા હા ઈવન ગમે તે થાય આપણે વનાંગાત કોઈ વ્યવહાર નહીં જોવો અલ્યા હું વ્યવહાર ચોખ્ખું નહીં. કહું છું ને. મારી વાત તો હોભળ મારા ચિયા કે વ્યવહાર નહીં વાત બધી તારી હાજી છે અને ગમે તે છે પણ મૂળ આપણો બાપ છે ભાઈ વાત સાચી પણ ઈ વય શું કરી શકે જો જિંદગીમાં પણ ઈવોય કશું ને ઈવોય જે કર્યું છે ને એ તમે નહીં કરી શકો હું તો કહું ચોકથી 25 રૂપિયા લાયા હે, દેવું કર્યું એ હે. બધું અનુક્યો બધું આના હાથમાં છે જો બા પેલા તારા હારો મોદા વધારશે જો હા સળ્યો છે ને પડી ગયા છે કે તમે હું તો કહું છું દવાખાને લઈ જાઓ એટલે આપણને પંચાયત કને ઊંપીએ તે આપણે એટલાથી આટલા લોબા થયા છીએ આવી રીતે જવાબ ના લે બેટા પણ આવી રીતે જવાબ અમારે પહેલા તો- કોઈ વણાથી કોઈ મતલબ નહીં. કાલ મરતા હોય તો હાલ મરું તો અમારે કોઈ લેવા દેવા સર નહીં જો હું તમને કહી પણ દઉં એમ નહીં પણ ગોમમાં એ હપારો લઈને મારા ઓગણો ના આવશે બાપ હું થાચી જઈશું પણ એમ નહીં એ મોદો પડ્યો છે ને એને કહું છું દવાખાને લઈ જાઓ ને એને હું તો કહું છું 25 રૂપિયા કોકના પાસેથી લાયો હોય તો એ તમારા દૂધથી લાયો કોઈ મારા દૂધથી કોઈ એના દૂધથી નહીં લાયો એમ અમે કેવું છે. લાવ્યો છીએ નહીં
અમે લાયા છીએ કોના જોડેથી રૂપિયો પણ તમારે એ દેવું હોય ભરી કાઢો કોકતા પાંજે આખું પાછું કરી અને એનું હોય લાભાન કરી એને તમારે છો જુદો મેળવાનો આવે છે, અમારાથી કયો? થાય એવું નહીં ગોડાબા હું તમને પ્રેમથી કહું છું જો જે કહું છું કે મારા અમાર નહીં હોય ને કોઈ લેવા ખાવા સ નહીં જો અને કાલ મરતા હોય તો હાલત ના મારું જો એટલે અમારે કોઈ મતલબ જ નહીં હોનાથી બેટા ગામમાં વસ્તી તગાલા જુઓ છે હોક જ્યોતિ પણ અને વસ્તી તમે- નું વસ્તી દાખા અમે કોઈ આદરી નહીં બેઠો કે વસ્તી અમે કોઈ ઘર અમારું પૂરું પણ કરવા તમે આવતી નહીં નહીં તમે એકના એક છો અને નહીં તમારે છો કોઈને ભાગ હાલવાનો તો હું કા તમે વસ્તી તમે વરઘોડો ચડાવો છો એમ અમારે કેવું કોઈ છે. ઓભળવું નહીં જો હું તમને જે કહું કહી દે લે આવો કહી દે તમારે જે કેવું હોય એવું હોય. તમે ગોડાબા તમારું કરો ખોટી દફા કરશો નહીં આ ખોટનો હોપેતરો કા લઈને તમે ફરતા છો કયો કોકનો હોપે તો નહીં ભાઈ તારો બાપ છે તમારા કોઈ બીજું છોકરા નહીં. તાર હું દાદર મારી તમારા છોકરા હું દાદર મારું છું પણ ભાઈ આવી ઘેર બધી તો- પંચાયત કરો કે બીજાની પણ પંચાયત કર્યા આવી વગર બધી તો તકલીફ ના તમને પડાય તમને ઘેર કોઈ સલાહ આવતી આલો હોય કે તો ઘેર. તમે લઈને જો અમારે કશું કરવું નહીં પણ અમારે લઈને જવાનું આવતું જ નહીં એમ કેવું છે કે તમારે હું તો કહું છું કે બીજો બાપ હતો જે તમે આ રીતના તરસોડો છો એમ કેવું છે. તમારા છોકરા તમારે તને કેટલા સેવા કરે છે કેજો પણ મારા હાફ કાઢી તો નહીં ના હેલા કે તારા જેવા એમ કેવું છે. તમે થોડા છોકરા ભેગું રહ્યા છો તમને જુદા જ છો કે તમે ડોશી તાણ થોડું સમજવું પડે આપણે છોકરા છીએ એટલે સમજવું પડે તમે થોડું. જો તમે લઈને જો પંચાયત કર્યા આગળ એટલી બધી દયા આવતી હોય તો તમે પોતે લઈને જો હેડો ઉભા થઈ જો અને ઓય કણ મારા ઘેર તો આવવાનું જ ને નહીં તમને કહી દઉં. ઈવાનું લઈને મારા ઘેર નહીં આવવાનું બીજું કોમ હોય તો આવવાનું ચા પીવો હોય તો મેં લાવું બોલો ના, પણ મારા- બાકી ઈવાનું નોમ હોય નહીં લેવાનું આપણા આગળ સારું તો મારે તો તાર હું એ ઓય તાર કણ ઉતરી પડું છું જો કે આ મને ગમતું નહીં હું થાચી જઈશું કયો કંટાળી જાય શિખર છતી હે કંટાળી જ્યા છો. હાય લે અને પેલી- મરતોય નહીં તમારા બાપ તો હું તો કહું પેલી ઠેલી લેતી હેડ વડનગર દઈને આવીએ રવાતું નહીં હે ભગવાન લઈ હા. હે ગમે તે તો પણ ભાઈ મારો ભાઈબંધ છે બધા ગોડા બધા હો ભાઈ સાદર લઈ લે હું લાવ્યો છું આ ખીચડી લાવ્યો છું અને મરચું લાવ્યો છું ભાઈ રવા દે બેટા ના હોબડી તું રવા દે ના 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 મને ખાવાતું નહીં મને મોય રવાતું નહીં હો એ તો ભગવાન ના રવા પણ મારે ભાઈ ખાવું પડે જો કઈ જાક ઉપર એ છો જગ્યા હતા કે અને તું લેજે તું થોડું ખા હું કા ઘેરથી આ બધું તારા લઈ લઈને આવું છું રવા દે મને નહીં ભાઈ મારા તારા જેવા ટકતું ભાઈબંધ નહીં ના ના ટકશે એ તો હોબડી ખા તો કામ હું હારા જે થા હોય ને એ થા બરાબર પણ તું ખાવાનું રાખ હા, હા, હા. જો તું જીવે ને મને તો મરચું વધારે. મરચું વધારે ને હા. નહીં ખાવાતું ના કવા લે કાજે તું ખા પૈસા તો હું લાવું છું પૈસા મુઆ પૈસા વધારે હું જોતો તારા છોકરા પાણે હું જોતો બરાબર પણ મારા ઓછા એકના બે થાય તો કર નહીં માનતા ભાઈ હા હું તો હજી સુધી માનવા તૈયાર નહીં બોલ તો ખા ભાઈ હું ખાઉં છું તું ખાજે હું તો પછી એ કે તું ખા બસ અમે ખાવું ના તું ધરાઈને ખા ભગવાન લઈ જા તું હું કા પડી મેલ્યો તો ના ના કોઈ એવું ભગવાન એવી અરજી કોઈ કરવી નહીં આ તો તું છે તે બે દાડા જેવું છું મારું શું થાય મને ખબર નહીં હું એ તો પૈસાવાળા આવશે ને તો હું જવાબ આલે બરાબર પણ પેલા પેલા ના- ખાવાનું કહે પેલો તને ભેગો થયો તો કહેતો તો ને એનો પૈસા મને ભેગો થયો તો ને તે કે ખરા ને ગમે તે થાય ને તો કે હું પૈસા લીધા પણ તું કે છોડું નહીં એટલે અને કે તું શાંતિ રાખ કે પૈસા હાલશે એને હાલ કીધું એકલો છે છોકરા એ કીધું કાઢી મેળ્યો તો ઘરની બહાર નીકળી ગયો તો શું કરું કે મહિના કે રવા દે ખબર્યું ના નહીં ખાવું ના 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 રવા ના દે કે? ના તું ખાજે બસ હું જો બચાવો સારું હું જે તો બધું શાંતિ પડી છે મારા હારું એકના એક ભાઈબંધ છે ને ભાઈ સેવા ના કરું ને તો મારો જીવ નહીં ચાલતો શું કરે કે હું એ થોડું ખાઉં થાય પછી બંધ કર મારું સલમનો કોકરો પડી ગયો એ દાદા દલાલનું ઘર ક્યાં છે છે બોધાલાલનું હા એ પાછો બાપડાનો ઉઘરોણીઓ આવ્યો છે આમાં શું કરે શિયા જીયા ભમો જીવો સારી કોઈ ખબર પડતી નહીં કાકા કયો ને મને ખબર પડે બોધાલાલ થોડું હોય કોઈ નહીં યાર કોઈ રહેતું જ નહીં ને એક હતો પણ એ તો મરી ગયો નહીં યાર મારે કોમ હતું જરૂરી મરી ગયો શું કોમ હતું એ કોમ છે કયો તો ખરા હા હા એટલે કે વીમો લઈને આવ્યો છું હા. વીમો પાસ થયો થઈ ગયો ત્યાં જે માજી હતો ને ઓહો પેલો મરી ગયો તો મરી ઓહો એનો વીમો પાસ થયો ઈવન ડોશી મરી હા, ગયેલો એટલે હતો સિક્કો મરાઈને પૈસા આપવાના છે વીમો ઈવન ડોશીનો પાછો હા ઓહો બુધાજી જોરાજીની વાત કરો એક જ મિનિટ હા બુધાજી જોરાજી હા
ઓ એમ કયો કે એક બીજો બુધો હતો એ તો પાછો મરી ગયો બાપડો. એવું છે હા પણ આ બુધાજી જોરાજી કરે ને એ તો જીવિત લ્યો તો હાલો મારા મારા કોમ થઈ જાય ને યાર. હા લ્યો મારા ખાચા હાલો. તું જતી રહી ડોશી, તને નથી દેખાતો કે મારા ઉપર હું થઈ રહ્યું છે અત્યારે ગોડી? હા, તું તો જઈએ પણ મને તો લેતો જવો તો, અને તું અત્યારે હો તો મને કોઈ ખવડાવવા વાળો રોટલો કટકો બનાવીને તું કોઈ ખવડાવો તો તું કહેતી હતી કે આપણો છોકરો આમ ને આપણો છોકરો આમ. આપણો છોકરો તો ગોડી છો નીકળે, મને ખબર છે તું જેમ જઈ જોતી કેવું થાય સવાય કરા. ગોડો તમે મને બહુ વાપરો છો. આઈ રાખી જો કે તી પાઈ બંધ થઈ જા ભાઈ, બંધ થઈ જા માર ભાઈ, બંધ થઈ જા. બોધા તું રોય છે ભાઈ. દાદા આ ભાઈ આયા દાદાજી જોરાજી તમે જ ને. ઉભો થા તું ઉભો થા. મને ખબર છે કે આ ડોશીના પારા હતા. હું ઘેર જઈને આવ્યો પણ તું ઘેર નતો એટલે આખું આવ્યો ને ડોશી બિહારેલો હતો. ઓફ થઈ ગયો ને મરી ગયો તો. ઘેરથી ઓહો ગાલી તું પાડાઈ ગોમના પાડાઈ જગરું ગાલી તું ક્યાં કરશો નહીં. આ રહ્યો બેઠો છે ને એટલે કોમ તમારું થઈ ગયું. વીમો પાસ થયો તો 4.5 લાખ રૂપિયાનો આવવાનો. હું કયો છો? પૈસા લઈને આવ્યો છું, સહી કરવાની છે તમારે ખાલી. બરાબર. તમારો વીમો આ ડોશી ખરે આ આ ડોશી ડોશીનો. મરી જાય ને એટલે એનો ડોશીનો વીમો હતો જે પાછો છે 4 લાખ રૂપિયા બરાબર. ત્યારે વીમોનો કાગળ લઈને આવ્યા કે તમે સહી કરો એટલે પૈસા તમને આપી દઉં એવું કી સારા. 4 લાખ નો પાછો 4 લાખ. બસ 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 નહીં કગરું ના તું ભાઈ ના હે ડોશી ભાઈ ના હે મરતા ભાઈ જોતી જઈ બને જોતી દઈ તું હરખું ઉપર જ આખું નિવેદ કરવાનું છે ડોશી ના ના કઈ નાખશું કહું નાખવા દેવા. ડોશી કાયમ કરા મને ખબર છે કે ઓના પારા છે. લેડો ઘેર ઘેર હેડો. સહી સિક્કો કરવો પડશે. ઓહો, સહી સિક્કો પેલા ખાલી. પૈસા મારે લેવા જવું પડશે કે અરે ના ના હું લઈને જ આવ્યો છું, ખાલી સિક્કો જ મારવાનો છે તમારે. પૈસા માં આપી દઉં. હા, તો લે ઘેર સાબા પઈ ગયો હો ને ખવડાવ. લે બુધા આ પૈસા બરાબર 1 લાખ લાવ્યો છું અને 3 લાખ મેલ્યા છે ઘેર બરાબર મારા તે આર્યા તું રાજ તાર પાસે તે તારે જેમ જોઈમ તું વાપરજે. એટલે આ મારું ઠેકવાનું નહીં. ડોશીના વીમાના પૈસા છે 4 લાખ રૂપિયા છે તારા પહાણ જ રાખ. હા. જો મારે જરૂર પડશે ને ગોડા હા. એ હું માગે બરાબર એ મેં માલે છે. તું હાલ મને લાખ રૂપિયા તું કહીશ કે રાખ પણ મારા ગુજોનો ઠેકવાનો નહીં અને મારે રવાનું એકલા ને અને આના તારે પૈસાનું ભાઈ નક્કી નહીં. મને તારા ઉપર ભરોસો છે મારા ભાઈ. તું તે તાર વાપરી નાખશે ને તારા કોમમાં હા. બાપ ના બોલે. હું એક શબ્દ બોલું તે મારા છેલ્લે મારું તે કોમ કર્યું છે તે મને ખવડાવ્યો દવાયો કરાવીને તે મને રાખ્યો છે. બીજા કોઈને નહીં રાખ્યો. આ પૈસાનો હકદાર તું છે. હું મરી જાઉં ને હા કદાચ હું જતો રહું તો આ 4 લાખ રૂપિયામાં છે ને હા તું તારું ઘર ચલાવજે જે થાય એ કરજે પણ કોઈને 1 રૂપિયો ના આવતો. પણ મારા હારું તારા પૈસા વધારે વપરાય ના કેમ કે આવું છે. જેટલો મારો હક છે ને એટલો તારા પૈસાનો હક છે. તે તાર બિંદાસ વાપર, કોઈ ચિંતા કરતો ને. આ પૈસા મેલ ખાલી 500 રૂપિયા રાખ. હા, આ 500 રૂપિયા હાલ તે હું જવું તે એક વસ્તુ તારા લઈ લાવવું હું લેતા હું હા. અને તું એ પૈસા રાખ અને તાર વાપરજો હો. હા રે અને તારે જેમ જોયે ને એમ કે હું તને રોજ ભેગો છે રોજ આવે હા, હો. તાર ઘેર રાખ. ડોશીને કે વાળો મેલ કરી છે પણ એ તો ભાઈબંધ સેવા ના કરે કોણ કરે ભાઈ કે હા આ જમાનામાં તે સેવા કરી એ મહત્વનું છે. અત્યારે બધા પટી ગયેલોનું કોઈ હમો નહીં જોતું. તો જે પટી જેમ પૈસા બાબતે એ જ જો. મને તો આપત કાંજી ભેગા હતા કે એટલે પછી યાર હું શું જ જવું તમે શું છૂટું કે તો ડોશીને કહેજે પાછો કે પેટી મેલે અને ડોશીને જરૂર હોય ને હાલો બાલો કે બધું લઈ આવે. ના ના એ તો હા? એમ તો પડ્યા જ પૈસા હો ભાઈ? હા રે અરે હા. મારો એકના એક ભાઈ પણ મને કેટલી મદદ કરી. તે તાર હોર્યા પૈસા તમે લાયા છો નહીં એમ કહેજો પહેલા. અલી કોને ભૂલી ગયો હું ચાલની છે વાત કરું છું તે. 4 દાડાથી મંગાવું છું. તમારે આમ શું પણ તમે કહેવાનું? કીધું તું તારું તું મને 3 વાગે ફોન કરી દેજે નતું કીધું કે પણ આ હવારાનું એક વખત ને 10 વખત કઈ મોકલ્યા તો 10 વખત તો તમારા કોમ ચમ નહીં ભૂલતા ને મારું મંગાયેલું હાથ કના ઉપર પાડું બરાબર હું સમજુ તારા મનમાં હું ચાલો, મેં બેટા ચાલો, મને બેટા હમણાં- બોય આયા છો તે તને ગોડા કાકા ખ્યાલ લે છે ને બોલે શું કરવાનું કયો અમે મજા જતા લડ્યા તો પેલો તમારો બાપ ને તો લીલા લેર થઈ જાય એવું વાત કરે છે કેમ? તાણ પછી અરે દેવું બેવું બધું ભરીને એક જીવ છે ને અમે એટલે મગજ કોમ ની આખા કોમમાં કોઈ નહીં જાય પૈસા ભરી દીધા બધા અરે તઈમાં મરી જઈ હતી ને હે? તે વીમો પાછો છે 4 લાખ રૂપિયા વીમો પાછો તો તે બધું દેવું ભરાત એ પૈસા વાપરશે ને ખાવા પીવા ને એવો જીવ છે ને એટલે અમે તો એવો જીવ છે ને તે આખા ગામમાં કોઈ નહીં જીવાય એવો શું જીવ કીધું છે ગોડા પર તમે શું કીધું
એ વાત સાચી ગોડાબા ભરતા ખરા રે હો મન માનો વીમો. તાણ કોઈ નહીં. એ હું પાક્યું ગોડાભાઈ હોન મારા હારા વીમો પાછો છે તારા હારાનો ડોશીનો વીમો પાછો છે તે 4 લાખ રૂપિયા હારું વાત કરું છું હારું હેડો એ રેત શેઠથી હપ્તા ભરતા મને ખબર છે. હું કહું તમને બાપાને લઈ આવીએ ના હોય લડવામાં ફાવ એમ કજ્જા કરો હા ગોડાપા જો હા. એડો બાપાને લઈ આવીએ બાપો એમ કઈ પેલા જ્યાંનું છોકરું છે તેમ તેની ઘેર આવતી રે તું. પણ તમને સમજ નહીં પડતી બાપડા ગયડા ત્યાં ને હવે ઈવન કોમ ના થાય આપણે કીએ પણ જા તું. આપણે એવાના પૈસાથી પેલાથી દેવું ભરી દેશું ને હા આપણા ત્યાં આવું તો તું લઈ જાય જા. અને તમે નહીં આવો આવતા છીએ મને હમણાં બોલું હમણાં એ દાડા તો કીના જુદા બધા બાપને બોલાયો હલારા કરવા હોય કર એટલે હલારા કરી કરી આપણા મારા ભેગું- બાપને થી કઢાયો. આપણા ભેગું આવક ના હોય એ પૈસા લઈ લેવાના એ ડોસીના પૈસા છે એક ના એક છોકરો હોય એના ઉપર હક દે ડોહો તો ફાટી પડશે હવે ડોહાનું જરૂર છે હા જવું છે બાપા તો ઓ હેડો આપણે ફોલાઈ લેતો આઈએ ના હોય તો હા ગોડિયાથી મને ખોટો સળાયો છે આ બધું. આ તો જે હલાવાનું બલાવાનું મને તો કંટાળો આવે છે જબ્બર જ તો. એ તો શું છે કે જો સલમ પીએ ને સલમની બીડીઓ એનાથી આ હારું લોહી પાતળું રન ફરતું રે આટલા બધા હા હોપારી હારી શું કેવું હોપારી હારી તમાકુ ના પીવાય બા. હા તમાકુ મરી ગયો સોદ્યો પડવો હું વાત કરજો છો એટલે આ થોડી વાર થાય પણ મજા આવે થોડી વાર થાય મજા આવે ખરે પણ આપણે તો જો તું વધારે જીભું થઈ જફા કરવી છે હા? હું શોખ કાઢ્યો છે લો કાઢો છે હું તો કહું આપણો બેન હંગાથી લઈ જાય ને તો હાલી મજા જોર આવે હો ભાઈ. બાપા બાપા હારચું ઓ બેટા હારો હારચું બાપા. બાપા પગી લાગ બાપા હા. ગોડાબા બે બેટા ગોડાબા મજામાં સારું બાપા મોડા થયા તા હા મોડા થયા તા બાપા હારું થયું બાપા મોડો થયો તો પાછ દવા થોડી કરાઈ ને એવું બધું કરાઈ તે આય. પગ દબાવજો બાપાને બાપ પગ ભરી પેલો પગ જાય આલજો દબાવો. લા બાપા પગ દબાવ જો, આની સેવા કરવાની બા બાપાને પગ દબાઈ આલે તો હારું ઈવન લાગે આપણે કીએ ગમે તે પણ સેવા કરવી પડે ગોડા કાકા. હા સેવા તો સેવા કરવી પડે છોકરો અત્યારે માર તો એક ના એક છોકરો હતો. થાય બધું ડબ બાપા. કરાવવાના અમુક ઝઘડા તો રહેવાના. માર માને મરી જઈ કેટલો વર્ષ થયો તાર માને મરી જે બેટા આ થયો 3.5 વર્ષ થયો. હા હા તેન મારો થયું બાપ તન તો મને પૈણાઈ નથી નહીં બાપા તારે તમે નતો હગું કર્યું તું બાપા હગું કર્યું પેલા તું. બાપા માર માના પૈસા કોક ભરતા તમે પેલા વીમો ભરતા ઓહો, ઓહો, એ તો- એનું શું થયું વીમો પાસ થયો ને બેટા થઈ ગયો થઈ ગયું બાપા કેટલો થયો 4 લાખ રૂપિયા આયા કે હા? 4 લાખ આયા આય રે 4 લાખ આયા 4 લાખ રૂપિયા આલ્યા આઈને આલી ગયા ઓ બાપા તે ના હોય તો આપડા દેવું બેવું છે તે કો ભર દઈએ ને આપડો આ બધું શાનું શીખ્યા અને વ્યસન કરાતો હશે મસાલો આ ખવાય ઉપાડી છે. નહીં ખાવાની ઉપાડી. તારે? વ્યસન ચડ્યા છો ખોટા તમે આવું વ્યસન નહીં કરવાનું રોજ પાતળું થાય લ્યા વડા પિતા એનાથી સારું એમ કેવું તારે એ પડી મેલો ને એ ખાતા નહીં એમ મસાલા બસાલા બાપા હેડો ઘેર હું કહું છું તમને હેડો ઘેર ને લેવા આવ્યો તો ઓ વાહ સેવા યાર કરશે એનો ચોખ્ખાજીનો શીરો બનાવી યાર તો હેડો શીરો ને મગ કરી આલું બાપા હાર તેડો તે ભૂતો આપવા તૈયાર છું બેટા હા ગોડા ખોટું એકલો રહું કન બે તારે ભૂત બાપા રહું. ખોટું. બાયણે છોકરો ને તારે અમુક મારા બાપાને બોલવાનું નહીં તો ના બોલું હું કીધું? ના બોલું ઓહો, પાછી. બોલીશું તમે ખોટું. ગોળા શોખું ખોટું ઘરનું વગોવાય નહીં જો અને તમારું દુઃખ કાઢી નાખ્યું હા. તમે કહો દેવું 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 ભરાઈ દેવું ગયું. દેવું બે દેવું મેં ભરી નાખ્યું કશો વાંધો 2 નહીં. લાખ દેવું ભર્યું 2 લાખ ભર્યા ઓ 2 લાખ હતું તે આપણે દેવું ભરાઈ ગયું અને 2 લાખ રૂપિયા તો ગોડા પાણસે તે હો પડ્યા તે મૂકો રાખતા પણ હો હેડો બાપા આપણે વાત કહો માં બાપા હા બેટા 2 લાખ રૂપિયા લઈ લો ગોડા બાપા આંટી બાપા આપણા ઘર નહીં મેલવા તેવો ના લે છે લઈ લે હું મેલે બાપા વાપરી કરી એવા છોકરા તમને ખબર છે ચીટર છે ગોડિયા આવ 2 લાખ રૂપિયા તાર ભાડા રાખો આજે 2 લાખ રૂપિયા તાર ભાડા હા એ તો લેડો આપણે ઘેર. એ તો જરૂર પડશે મારે ગોડા કાકા પૈસા આલ દે ચોખ્ખું કહું છું 2 લાખ રૂપિયા જોવો છે પૈસા એ મારા માના એ મારી ડોશીના પૈસા છે એ ગોડિયા પાણ જ રહે બોલું કરવું છે 1 રૂપિયો નહીં લઈ જઉં તારા આપણા ઘેર એમને લેડો એમને નહીં પેલા પૈસાની ચોખવટ કરો મારા માના પૈસા આયા છે ઈમો ભાગ તો છોકરો જ માગે કે હારું તાર સાચું કહી દઉં બુધો કે હું તો આલી દઉં વોત તો હાલ તો- પૈસા પણ બાયડી પૈસા હોય તો હાલું કે 2 લાખ દેવું ભર્યું અને 2 લાખ કોને જમીન નથી મિલી ગીરવા ઓની છૂટી કરાય છૂટી કરાય મૂકો હો છૂટી કરાય કોઈ હતું નહીં મારતો તાન નક વપરાઈ દો પૈસા વપરાઈ જો મૂકો 2 લાખ રૂપિયા જમીન છૂટી થઈ જઈ ને અરે તો રાગ રાગ હાલશે બાપડું જાણે થશે એટલે તારા આપણા જોડે એમ કશું વધી નહીં સોથી હોય 4 લાખ આ 2 લાખ દેવું ભર્યું તારું 2 લાખની જમીન છૂટી કરાવી ઓની આવશે એટલે આલી દે હું તો બીજું મેલેલી હતી ને તે છૂટી છૂટી હોય કરાય છૂટી ઓહો ઈવાની જમી કરાઈ લોકોનો ઘર ભળ્યો માના પૈસા હા તો મારી. આપણે તો રાગ રાગ હાલશે બેટું આપણે તો ચોખા ઘેર પડ્યારો કાના ચટલી કેવો વર છોકરો લઈ જાય છે એવાના ઘેર મારો હું ચટલી ઊભી થા કના ઘેર જવું બાપા કના ઘેર
આપણા બેટા આપણા એ પડ્યા રહો. લે લીધી છે ઓય કણી કરતો મારી જોડને તારે પૈસા લોકોના દીધા છે, મરી ના રૂપિયા. કરતો લોકોના ઘર ભરે હોય બધી મને ખબર હતી આ એમને કાસમનો તમાર આવો સાલાકડે બળાયો ને આ ગોંડિયો રે ને જ્યાં ઘરવાનો છે એ હા? આપમાં બોલજો ને મારે લઈ જા. આવના રૂપિયા કને કાઢા હા? મારા આવના રૂપિયા કને કાઢા કદર મારો ઓગળા આવતા અરે નહીં. હેડ મરી તો હતો એ મું અમને જોયું આ જોજે પૈસો મેઠો લાગે છે પૈસો લેવા આવ્યો તો લે તું પૈસા નાખી દીધો છો આવડો બોલ્યો આવડું બોલે અને અમારે હાલ પૈસા પડ્યા હોત ને તો બાપા હેડો ઘેર અને જ્યાં સુધી પૈસા ચાલો ત્યાર સુધી રાખો જ, પાછો ઠેલી મેલો પાછો થશે પછી ચો વીમો પાકો તારે કે પણ ફેર તું જીવે ને તાર તો હું પૈસા વાપરું નહીં પૈસા બધા મારા પાણે પડ્યા છે, બરાબર આપડે બેવાનો જ વાપરવાનો છે, છેલ્લા કેટલા મેળવાના બાકી ખબર છે? હા 250 રૂપિયા રાખજે, તે 150 રૂપિયાનું હોલ લેવાની હા અને 100 રૂપિયાનો ફૂલ હાલ લેવાનું, બસ બરાબર? આટલા બાકી મેળજે, બીજા બધા વાપરી રાખજે. અને આપણે મરવાના છીએ ને એટલે એક મજૂર કઈ જાણવું કે અમે મરી જઈએ એટલે અમને ચોક ફૂટી બાળી હા ઈવને 100 રૂપિયા મજૂરી અપાલી દેવાની બરાબર ઉઈ જજે. બસ આ તો જમાનો ખરાબ છે, ગોડિયા. હાય